આજરોજ ડાંગ દરબાર 2025 રાજ્યના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જે આગામી 4 દિવસ ચાલશે, જેમાં આજે પ્રથમ દિવસે ડાંગના 5 ભીલ રાજાઓનું જાહેર સન્માન કરી પોલિટિકલ પેન્શન આપવામાં આવ્યું હતું। રાજાએ પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી। સામાન્ય રીતે રાજ્યપાલને હસ્તે મેળાની શરૂઆત કરવામાં આવે છે, જો કે હવે આ મેળાનું ઉદ્ઘાટન સ્થાનિક અધિકારીઓ અને રાજકીય નેતાઓની ઉપસ્થિતિમાં યોજાઈ રહ્યું છે। આહવા કલેક્ટર કચેરી ખાતે વહીવટીતંત્ર દ્વારા 5 રાજાઓને ડાંગ દરબારની શુભેચ્છા પાઠવ્યા બાદ ઢોલ નગારા વગાડી રાજાઓની શાહી સવારીને પ્રસ્થાન કરાવી હતી। રાજવીઓની શાહી સવારી શોભાયાત્રા રૂપે કલેક્ટર કચેરી ખાતેથી નીકળી, જેમાં ડાંગ તેમજ અન્ય પ્રાંતના કલાકારો દ્વારા ડાંગી નૃત્ય સાથેની ઝાંખી સાથે સામિયાણા સુધી પહોંચી હતી। આ યાત્રા આહવાનગરના મુખ્ય માર્ગ પર ફરી રંગ ઉપવને પહોંચી હતી, જેમાં સ્થાનિક ધારાસભ્ય વિજય પટેલ, સાંસદ ધવલ પટેલ અને મંત્રી કુંવરજી હળપતિ પણ મન મૂકીને નાચ્યા હતા। કાર્યક્રમમાં વાસુણાના રાજા ધનરાજસિંહ સૂર્યવંશી દ્વારા મહેમાનોનું તીર કમાન આપી સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યારે મુખ્ય કાર્યક્રમ મુજબ સરકારે નિશ્ચિત કરેલ રાજકીય સાલિયાણા પેટેની રકમ અને 5 સોપારી તેમજ મોમેન્ટો આપી આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ તેમજ વલસાડ સાંસદ ધવલ પટેલે 5 રાજાઓનું જાહેરમાં સન્માન કર્યું હતું। વાસુણાના રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ મંચ ઉપરથી પોતાની માંગને લઈને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી, જેને લઈને લોકોમાં ભારે આશ્ચર્ય જોવા મળ્યું હતું। જોકે વલસાડના સાંસદે જણાવ્યું હતું કે રાજાની જે કોઈ નારાજગી છે તે સાથે મળીને દૂર કરવામાં આવશે। એ વખતે શરૂઆતથી ગયા વર્ષ પણ માનનીય રાજ્યપાલ સાહેબ નથી આવ્યા અને આ ડાંગ દરબારમાં પણ નથી આવ્યા। એ બદલ અમને નારાજગી તો છે જ, પરંતુ અમે આટલું માનીએ છીએ કે અમારો ડાંગ દરબાર 1842-43થી ચાલતો આવ્યો છે। આજે રાજ્યના રાજ્યપાલ આવે અને એમની સાથે રાજા અને પ્રજા એ સ્નેહ મિલનનો મોટામાં મોટો પ્રોગ્રામ થાય અને રાજ્યપાલ આવતાની સાથે અમારા ડાંગના પ્રજામાં ઘણી બધી ઉમંગ આવે છે અને ઉમંગભેર ડાંગ દરબાર થાય છે। એટલા માટે અમે નારાજ હતા, પરંતુ રાજ્યના જે મંત્રીશ્રી આપણા કુંવરજી હળપતિ સાહેબ આવ્યો અને અમારા ડાંગના વિજયભાઈ પટેલ સાહેબ ધારાસભ્ય ઉપદંડક આવ્યો અને આપણા ધવલ પટેલ સાહેબ સાંસદશ્રી આવ્યો અને મેં કલેક્ટર સાહેબ ડાંગ અને ડીડીઓ એસપી સાહેબ એ બધા મળીને ડાંગનું આયોજન બિલકુલ સારી રીતે પતી ગયું છે। હમણાં વાત રહી ભગીની, અમારા ડાંગ જિલ્લાના 5 રાજવીઓ છીએ। દર વર્ષે અમે 3 બગીમાં બેસીએ છીએ। અમે તંત્રને જાણ કરી કે આ વખતે પણ 3 મંગાવો, તો કોઈ એમણે છે તો મનસ્વી રીતે છે તો 5 બગી મંગાવી, તો અમારું આયોજન જે ચાલે છે, અમે 2 રાજાનું આયોજન ચાલે છે એ પ્રમાણે જ બગી મંગાવીએ છીએ અને જે લીંગાના રાજા સ્વતંત્ર બેસે છે એમની માટે એક અલગ બગી છે। એમાં કોઈ અમને મન દુઃખ નથી, એટલે એ રીતના આયોજન હતું। તો જે બોર્ડ લગાવેલો, આવો બોર્ડ તો કોઈ દિવસ લગાવાતો નથી બગીમાં। એ મનસ્વી રીતે છે ને એ બગીમાં બોર્ડ લગાવી દીધો છે કે આ વાસુના, આ ગાડી, આ છે તો દહેર, આ પિંપરી, લીંગા, જે લોકો બગીમાં જે બોર્ડ લગાવ્યો હશે એ અમને એ નથી, પણ અમે તો ગાડીના રાજા અને વાસુણાના રાજા અને પિંપરીના રાજા અને દહેરના રાજા એમ 2 જણ બગીમાં આવતા હતા અને જે અરજી આપેલી આપણા અમાલાના લીંગાના રાજા સાહેબે, તો એમણે માટે અમે સ્વતંત્ર બગી એમ આયોજન કરેલું, પણ એ લોકોએ છે તો 5 બગી મંગાવી। એ બદલ હમણાં તંત્ર એમાં નિષ્ફળ છે। અમે તો તંત્રને વાત કરી।